Gujarat Chief Minister Bhupendra Patel presents the Nirmal Gujarat Awards to 8 municipal corporations and 16 municipalities of the state for their outstanding performance in terms of cleanliness. He stated that it was our commitment to achieve better development by fostering healthy competition among cities for awards and public welfare initiatives including cleanliness. એટલે એ પ્રમાણેનું આપણે જેટલું જેટલું સ્વચ્છતા રાખતા જઈશું એટલું બધા એની એ ઘરેડમાં આવી જ જશે, કોઈ તકલીફ વગર આવતા જશે. તમે જેના જેના સ્વચ્છતા થઈ છે ત્યાં જુઓ, તમે દરેક જણા એ ઘરેડમાં આવતા ગયા છે. સહજ સ્વભાવ પ્રજાજનોનો પણ બનતો જાય છે અને એનો ફાયદો આપણે લઈ રહ્યા છે. સ્વચ્છ ભારત મિશન હોય કે આપણું ગુજરાત સરકારની નિર્મળ ગુજરાત હોય, તો નિર્મળ ગુજરાતની અંદર પણ આપણે એની અંદર ખૂબ સરકાર તરીકે અમારે જ્યાં તમારી સાથે ઊભા રહેવાનું છે ત્યાં અમે ઊભા રહેવાની તૈયારી બતાડીએ છીએ. નગરપાલિકા અને નગરપાલિકાઓ અ બ ક ડ સુધી એમની ફાઇનાન્શિયલ પોઝિશન શું, એમની ફાઇનાન્શિયલ કેવી રીતે તકલીફો પડે છે, એમાંથી કેવી રીતે એમને દૂર કરવા, એ બધામાં અમે સરકાર તરીકે તમારી સાથે ઊભા રહ્યા છીએ અને એની અંદર સરકાર તરફથી તમને પૂરેપૂરી મદદ કરી પણ રહ્યા છે. હવે તમારે જે કરવાનું છે એ તમારે જ કરવું પડે કે ભાઈ હવે જે સ્વચ્છતા રાખવાની હોય કે જે પણ કામ કરવાના હોય, આપણા ડેવલપમેન્ટના કામ કરવાના હોય, તો એના માટે પણ તમારે સજાગ રહીને જ કામ કરવા પડે. જે પણ કામ કરો તમે એ કામમાં ક્વોલિટી કમ્પ્લીટ પકડીને ચાલવાનું છે. દિવાળી પહેલા રોડ રસ્તા તો કમ્પ્લીટ થઈ જવાના છે ને કે બાકી રહેવાના છે? અને જે રોડ રસ્તામાં ક્યાંક ખાડા પૂરવાના થતા હોય તો એ પણ વ્યવસ્થિત રીતે પુરાવો જોઈએ કે ભાઈ ખાલી પૂરવા પૂરતું પૂરી નાખ્યું, થઈ ગયું કામ, એમાં નહીં પડવું જોઈએ. થોડુંક ને થોડુંક સુપરવિઝન પાછળ ને પાછળ રાખતા, 3-4 જણ એની પાછળ લાગેલા હોય તો એની મેતે તો એ કામ સુધારા ઉપર આવી જ જવાનું છે. અને અત્યારે આપણે રોડના કામો જે કરી રહ્યા છે, નવા જેટલા કામો કરી રહ્યા છે, બધાની ઉપર ક્વોલિટી ખૂબ સારી આવે એના માટેનો પ્રયત્ન છે ને એ પ્રમાણેનું રિઝલ્ટ પણ તમે બધા અમારા કરતાં વધારે જોતા હશો તો રિઝલ્ટ પણ જોવા મળી રહ્યું છે કે ભાઈ નવા રોડના કામો જે થાય છે ખૂબ સારી ક્વોલિટી મેન્ટેન કરીને કરી રહ્યા છે. પણ છતાંય ક્યાંક ભૂલચૂક થતી હોય તો આપણે બધાએ ભેગા મળીને સુધારવી જોઈએ. અને તો જ આમાં જે પ્રમાણે આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે, તો વિકસિત ભારત માટે કોઈ મોટું એક શહેર આપણે વિકાસ પામી જશે કે એની અંદર બધી ફેસિલિટી ઊભી કરી દઈશું તો નહીં પહોંચે. આપણે છે ગ્રામ્ય સ્તર સુધી નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ, એને પણ મુખ્ય પ્રવાહમાં લાવવા માટે હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યા છે. ને અત્યારે તમે જુઓ તો છેક ગામ સુધી, ગ્રામ્ય સ્તર સુધી ખૂબ સારી જાગૃતતા સાથે લોકો આની અંદર જોડાયા પણ છે. જેટલા અભિયાન માન્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યા તો એ જન આંદોલન પકડીને આગળ વધ્યા છે. આજે પણ ગઈકાલથી જ આપણા ત્યાં આપણા એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિ એટલે કે 25 સપ્ટેમ્બરથી તે આપણા સુશાસનના પ્રણેતા સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના 100મી જન્મ જયંતિ 25 ડિસેમ્બર સુધી એક દેશભરમાં આત્મનિર્ભર ભારત એ અભિયાન આપણે શરૂ કર્યું છે. અને આ અભિયાન અંતર્ગત અત્યારે જે પ્રમાણે માહોલ બન્યો છે, અત્યારે સમયની માંગ છે કે ભાઈ આપણે સ્વદેશી અપનાવો. સ્વદેશી ઉપર ભાર મૂકીને આ અભિયાન માન્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યું છે. અને એની અંદર આપણે અહીંયા બેઠેલા દરેકે દરેક જણ આ અભિયાનની અંદર જોડાવવું જ પડે. ઘરે ઘરે આપણે જે રોજબરોજની જે ચીજ વસ્તુઓ વાપરતા હોય એની અંદર આપણે સ્વદેશી ઉપર ભાર મૂકવો જ પડે. તો જ આ અભિયાન અને આ અભિયાન થકી જે પ્રમાણે કોઈ પણ દેશ
આપણી સામે આંખ ઊંચી કરવાની જો કોઈ હિંમત કરે તો જો આપણે આત્મનિર્ભર હોઈએ તો આપણે કોઈ દેશથી આજે માન્ય વડાપ્રધાનશ્રીએ અમેરિકા સામે નહીં ઝૂકવું અને એ સ્ટેન્ડ લીધું ક્યારે તો કે ભાઈ આપણા બધા ઉપર એમને પૂરો ભરોસો છે કે પૂરેપૂરા 140 કરોડ દેશવાસીઓ એમના ઉપર વિશ્વાસ છે કે માન્ય નરેન્દ્રભાઈ કંઈ તકલીફ નહીં પડવા દે અને એ આજે અમેરિકા સાથે આપણે બ્યાત ભીડી શકીએ છીએ અને ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે બધા જ જે પ્રમાણેની સમયની માંગ છે અને એ આપણે સ્વદેશી આત્મનિર્ભર અને આત્મનિર્ભરતા એ તો બધાના જીવન માટે ખૂબ સારી વસ્તુ છે. આત્મનિર્ભરતા દરેકે દરેક સ્ટેજ ઉપરથી પસાર થતી વસ્તુ છે. દરેક પોતાનું ઘર હોય, પોતાની જાતે હોય, પોતે કેટલું આત્મનિર્ભરતાથી આગળ વધી શકે છે એ જ વસ્તુ દરેકે દરેક જગ્યાએ અને સ્વદેશી અપનાવીશું. સ્વદેશી વસ્તુ દરેક જગ્યાએ જે પણ આપણા ત્યાં બનતી હોય, ભારતમાં બનતી હોય, વિદેશી કંપની હોય અને એ અહીંયા આગળ ભારતમાં આવીને અહીંયા આગળ મેક ઇન ઇન્ડિયા બનાવતા હોય તો એ પણ આપણે સ્વદેશી આપણા ત્યાં બને છે, આપણા અહીંયા આગળ મેક ઇન ઇન્ડિયા છે તો એ આપણે સ્વદેશી ગણીને આપણે આગળ વધવાનું છે. એટલે સ્વદેશી ઉપર જે આ 3 મહિનાનું જે આ જન આંદોલન આપણે